કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પર હું ખુશ્બુ પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નવો સિલેબસ જાહેર. કઈ એક્ઝામનો? ટેટ 1 અને ટેટ 2. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાનો નવો સિલેબસ જાહેર થઈ ગયો છે. આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા કે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે, ફોર્મ કેમ નથી ભરાતા. તો મિત્રો, સરકાર નવો અભ્યાસક્રમ ડિક્લેર કરવાના હતા, એના માટે આપણી ભરતી પ્રક્રિયા અટકેલી હતી. ઓકે, હવે ટૂંક સમયની અંદર જ ફોર્મ પર ભરાવાના સ્ટાર્ટ થઈ જશે. તો ચાલો, નવો સિલેબસ શું છે, બરાબર, નવા સિલેબસની અંદર શું સુધારા કરવામાં આવ્યા છે, શું ઉમેરો થયો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ. જુઓ મિત્રો, આ ઓફિશિયલી છે લેટર. ઓકે, એના પ્રમાણે જ હું તમને કહીશ. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સુધારા ઠરાવ ક્રમાંક, તારીખ જુઓ મિત્રો, 8/10/2025. ઓકે, તો ચાલો જોઈએ આપણે વધારે ટાઈમ ન બગાડતા સુધારા શું થયા છે, બરાબર, કયા પ્રકારના સુધારા થયા છે તે વિશે આપણે માહિતી મેળવીએ. જુઓ મિત્રો, આ કસોટીમાં કુલ 5 વિભાગો, હવે કેટલા વિભાગો હશે? કુલ 5 વિભાગો હશે. નવા અભ્યાસક્રમ અનુસાર કુલ વિભાગો કેટલા? 5. પ્રશ્ન કેટલા? 150 પ્રશ્ન અને 150 ગુણ. પહેલા શું હતું મિત્રો? 150 પ્રશ્ન હતા, 150 ગુણ હતા અને સમય કેટલો હતો? 90 મિનિટનો. ઓકે, હવે સમય વધી ગયો છે 120 મિનિટ, એટલે કે કેટલા? 2 કલાક. 2 કલાકનો સમય થઈ ગયો છે. એ તો તમને ખ્યાલ હશે જ. થોડા સમય પહેલા જ એના વિશે માહિતી આપવામાં આવી હતી કે ટેટની એક્ઝામનો સમય વધી ગયો છે. ટેટ 1 અને ટેટ 2 માટે જે 90 મિનિટનો ટાઈમ હતો તે કેટલો? 120 મિનિટ, એટલે કે 2 કલાક. ચાલો જોઈએ મિત્રો. તો આ છે ને જૂનો સિલેબસ છે. આ તરફનો જે પાર્ટ છે ને એ કેવો છે? જૂનો સિલેબસ, એટલે જે હતો તે. અને આ બાજુ જે છે તે સુધારેલી જોગવાઈ છે. સુધારેલ જોગવાઈ એટલે કયા પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી છે. તો આપણે જૂનું શું હતું એ જોવાની હવે આપણને જરૂર નથી. સુધારા શું થયા છે, ઓકે, કયા પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો જુઓ મિત્રો, વિભાગ 1 છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. પહેલા શું હતું? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. વિભાગ 1 ની અંદર હતું, ઓકે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. 30 ગુણનું હતું. આ પણ 30 ગુણ જ છે. ગુણ કેટલા છે? 30 ગુણ. ઓકે, 30 ગુણ છે. 30 પ્રશ્નો છે. પ્રશ્નની સંખ્યા 30 છે અને એના ગુણ પણ 30 છે. હવે જુઓ, બાળ વિકાસ. હવે આની અંદર છે ને મિત્રો, ભાગ પાડવામાં આવ્યા છે. 3 ભાગ પાડ્યા છે, A, B, C. આપણે જોઈએ તો પહેલો જે ભાગ જે છે એ છે બાળ વિકાસ. હવે બાળ વિકાસ જે છે, બાળ વિકાસ એ 15 ગુણના છે. કેટલા ગુણનો? 15 ગુણનો. પ્રશ્ન કેટલા? 15. એક પ્રશ્નનો 1 ગુણ. 15 પ્રશ્નો, 15 ગુણ. બાળ વિકાસ. તો હવે બાળ વિકાસમાં શું પૂછાશે એ જોઈએ. તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. હવે જો મિત્રો, અધ્યયન, ઓકે, અને અધ્યાપન. અધ્યયન એટલે શીખવું અને અધ્યાપન એટલે શીખવવું. ધ્યાન રાખજો, આપણે શીખીએ છીએ. વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. બીજો છે બાળ વિકાસના લક્ષણો. બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો. વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ. સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો. સામાજિકરણની પ્રક્રિયાઓ. સામાજિક જગત અને બાળક. હવે સામાજિક જગત અને બાળક એટલે બાળક અને સમાજ. બાળક સમાજ સાથે પણ સંકળાયેલું છે. કઈ રીતે? તો તે જોઈએ. તો બાળક સમાજની સાથે, સમાજમાંથી જ બાળક આવે છે, સ્કૂલે આવે છે, શાળામાં આવે છે. તો સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક અને સહપાઠી. ઓકે, સહપાઠી એટલે કોણ? કે બાળક સ્કૂલમાં, શાળામાં એના જે સાથી મિત્રો સાથે અભ્યાસ કરે છે તો એના જે સાથી મિત્રો જે હોય છે એને કોણ, એને શું કહેવાય? સહપાઠી કહેવાય છે. એરિક્સન, મોન્ટેસરી, ફ્રાબેલ, કોહલબર્ગ નો સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ. બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પનાઓ. બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ એટલે શું મિત્રો? કે શિક્ષણ હંમેશા બાળ કેન્દ્રી હોવું જોઈએ, નહીં કે શિક્ષક કેન્દ્રી. એટલે આ સંકલ્પનાઓ આપણે શીખવાની છે કે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ.
બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુઆયામી બુદ્ધિ, બહુઆયામી બુદ્ધિ, બુદ્ધિનો સિદ્ધાંત કોને રજૂ કર્યો હતો? ગાર્ડનરે. બરાબર, ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવી હતી એ દરેકનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે, જે માટે પ્રશ્ન પૂછાય છે. અને આ કુલ કેટલા ગુણનું પૂછાશે? 15 ગુણ. બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર. હવે જો મિત્રો, લિંગ, જાતિ, સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિગત લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર, આ આપણે શીખવાનું છે, પરીક્ષામાં પૂછાવાનું છે. અધ્યેયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ. અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત. હવે જો મિત્રો, અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત. સારાકીય મૂલ્યાંકન, સારાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, CCE. દ્રષ્ટિકોણ અને પ્રયાસો. વર્ગખંડમાં અધ્યેયતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેયતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. હવે જો મિત્રો, વર્ગખંડમાં અધ્યેયતાઓની વર્ગખંડ તત્પરતા, વર્ગ વ્યવહારની અંદર આપણે શીખ્યા છીએ, બરાબર ને, કે વર્ગખંડની અંદર કેટલા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, એ બધું આપણે શીખવાનું છે. સમાવેશી શિક્ષણ. હવે જો મિત્રો, આ જે છે ને વિભાગ 1 હતો એ 15 ગુણ, વિભાગ 1 ની અંદર સબ ટોપિકમાં હતો, એમાં જે હતો બાળ વિકાસ, એ 15 ગુણનો. હવે છે B માં છે સમાવેશી શિક્ષણ. શું છે? સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ. 5 ગુણનો છે, આખો અલગ એક ભાગ પાડવામાં આવ્યો છે. કેટલા ગુણ છે? 5 ગુણ. અને પ્રશ્ન કેટલા છે? 5 પ્રશ્નો છે. તો હવે આમાં શું આવશે? તો વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેયતાઓને સમાવવા, જેમાં આર્થિક, સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન કરવામાં આવશે. આર્થિક રીતે જે બાળકો, સામાજિક રીતે જે બાળકો પછાત છે, એમનો સમાવેશ આમાં શેમાં? સમાવેશી શિક્ષણની અંદર. અને આ પછાત વર્ગના જે બાળકો જે છે એનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. કેટલા ગુણ મળશે એના? 5 પ્રશ્ન, 5 ગુણ. અધ્યયન ક્ષમતા. અધ્યયન ક્ષમતા ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો. હવે જો મિત્રો, અહીં છે વિવિધ દિવ્યાંગતા. ઓકે, દિવ્યાંગતા ધરાવતા બાળકો વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે. હવે C છે બાળ વિકાસ, જે આપણે જોયું, વિભાગ A 15 ગુણ, B માં સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ બાળકો, કેટલા? 5 ગુણ. અને આ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, એ 10 ગુણનું. એટલે કુલ કેટલા આપણા ગુણ થયા? 30 ગુણ થઈ ગયા. ઓકે, વિભાગ 1 ના. ચાલો જોઈએ. તો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણ, 10 પ્રશ્નો. હવે આ ટોપિકની અંદર શું આવશે, કયા પ્રકારના સબ ટોપિક આવશે તે જોઈએ. તો બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે, સારાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે, તેના કારણો. આ કારણો વિશે આપણે માહિતી મેળવવાની છે. અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન, અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે. હવે જો મિત્રો, જે બાળક જે છે એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકે છે, વૈજ્ઞાનિક શોધક તરીકે આપણે એમને જોવાના છે. બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના. અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ. મહત્વના સોપાન તરીકે સમજ. જ્ઞાન, બોધ અને સંવેગો, પ્રેરણા અને અધ્યયન, અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો. જો મિત્રો, આ વિભાગ 1 હતો. ઓકે, સુધારેલ અભ્યાસક્રમ મુજબ વિભાગ 1 ની અંદર 3 ભાગ પડ્યા છે, A, B અને C. એમાં આપણે જોયું બાળ વિકાસ 15 ગુણ, B માં આપણે જોયું સમાવેશી શિક્ષણ, ઓકે, અને C એટલે કે 15, 5 અને 10 ગુણ, એટલે કેટલા? કુલ 30 ગુણ થયા. હવે જુઓ વિભાગ 2. વિભાગ 2 માં શું છે એ આપણે જોઈએ. હવે તો વિભાગ 2 ગુજરાતી ભાષા 30 ગુણ. ગુજરાતી ભાષા કેટલા ગુણ છે? 30 ગુણ. 30 પ્રશ્નો, 30 ગુણ.
જુઓ મિત્રો, હવે આમાં છે ને આમાં પણ પાછા ભાગ પાડવામાં આવ્યા છે. ગુજરાતી 30 ગુણનું પૂછાશે તેમાં પણ ભાગ પાડ્યા છે. 2 ભાગ પાડેલા છે. ભાષા અર્થ ગ્રહણ, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. કેટલા? 15 ગુણ, 15 પ્રશ્નો. 30 ગુણનું ગુજરાતી પૂછાશે તેમાં પાછા 2 ભાગ પાડ્યા છે 15 ગુણના. તો જુઓ મિત્રો, 15 ગુણની અંદર શું પૂછાશે? અર્થગ્રહણમાં ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. અપરિચિત પાઠો વાંચવા. 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય. પ્રશ્નો સમજૂતી, અનુમાન, વ્યાકરણ, વાકકુશળતા. ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે છે. અહીં જણાવી દીધું છે કે જે ગદ્યખંડ હશે એ કયા પ્રકારનો હશે? તો કયા પ્રકારનો હશે? કે સાહિત્યિક પણ હોઈ શકે, વૈજ્ઞાનિક પણ હોઈ શકે, વર્ણનાત્મક હોઈ શકે અથવા વિવેચનાત્મક પણ હોઈ શકે. ગદ્યખંડ હશે એમાંથી આપણે એ વાંચવાનો અને એમાંથી આપણે જવાબ આપવાના છે. ઓકે, ચલો. શ્રવણ કથન ભાષા શિક્ષણમાં મહત્વ. હવે શ્રવણ અને કથનનું ભાષા શિક્ષણમાં મહત્વ શું રહેલું છે તેના વિશેની સમજ આપણે મેળવવાની છે. પ્રશ્ન પૂછાશે. જો આપણે શ્રવણ, કથન, વાચન, લેખન એ વિશે આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. મિત્રો જો 1 થી 5 ટેટ 1 જે છે 1 થી 5 ધોરણ માટેની છે. ઓકે, એમાં 1 થી 5 ની અંદર ગુજરાતીનું જે પ્રશ્ન પૂછાઈ જાય છે 1 થી 5 ના એનું એ પ્રમાણેના પ્રશ્ન, પરંતુ એની કઠિનતા મૂલ્ય જે છે તે કયા ધોરણ સુધીનું હશે? ધોરણ 10 સુધીનું. ઓકે, 10મા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ એટલે 10મા ધોરણ સુધીનું એનું કઠિનતા મૂલ્ય રહેશે. વિભાગ B છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ. હવે વિભાગ બી માં શું છે કે શૈક્ષણિક પદ્ધતિઓ વિશે 15 ગુણ છે, 15 પ્રશ્નો છે. અધ્યયન અને ભાષા, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા. વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો. વર્ગખંડમાં ભાષા શીખવામાં જે પડકારો છે, કયા પ્રકારના પડકારો છે તેના વિશેની માહિતી મેળવવાની છે. પ્રશ્ન પૂછાશે. ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્યો. હવે મિત્રો મેં કહ્યું ને તમને કે શ્રવણ અને કથન, તો ભાષા કૌશલ્ય આવશે. શ્રવણ, કથન, વાચન, લેખન. ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન. શ્રવણ, કથન, વાચન અને લેખન. અધ્યયન અધ્યાપન સામગ્રી. અધ્યયન અધ્યાપન સામગ્રી એના વિશેની માહિતી મેળવવાની છે. પૂછાશે તો અધ્યયન અધ્યાપન સામગ્રીમાં મિત્રો શું આવશે? પુસ્તક હોય એક, તો પહેલું તો શું હોય? શિક્ષકનું હાથવગું પાઠ્યપુસ્તક. ઓકે, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો. હવે છે ઉપચારાત્મક શિક્ષણ. આ થયું ગુજરાતી ભાષાનું. ઓકે, હવે જુઓ વિભાગ 3 જે છે એ અંગ્રેજી ભાષા. અંગ્રેજીમાં શું પૂછાશે? પહેલો આપણે એક વિભાગ જોયો, એમાં 3 પાઠ હતા. ઓકે, બીજો વિભાગ ગુજરાતી. હવે ત્રીજો જે છે એ છે અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષામાં કેટલા માર્કની હશે? 30 ગુણ. 30 ગુણ, 30 પ્રશ્નો. હવે એમાં પણ 2 ભાગ પાડવામાં આવ્યા છે. વિભાગ 1 આપણે જોઈએ તો ભાષા અર્થગ્રહણ. ભાષા અર્થગ્રહણ 15 ગુણ, 15 પ્રશ્ન. લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. ઓકે, હવે એમાં શું હશે? તો ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યયન અને સાર અર્થગ્રહણ ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. અપરિચિત પાઠો વાંચવા. અપરિચિત એટલે જેનાથી પરિચિત નથી તેવા પાઠો વાંચવા. 2 પાઠો હશે. એક છે ગદ્ય અથવા નાટક હશે અને બીજો એક જે છે કાવ્ય. ઓકે, 2 પાઠ હશે, એક ગદ્ય અને બીજું પદ્ય.
ગદ્ય એટલે અથવા નાટક પણ હોય એટલે ગદ્ય સ્વરૂપે જાય, અને બીજું જે છે એ પદ્ય સ્વરૂપે હશે. હવે પ્રશ્ન જે છે એની સમજૂતી આપવાની હોય, અનુમાનના આધારે, વ્યાકરણ અને વાક કુશળતાના આધારે આખો પેરેગ્રાફ હશે, એ આપણે વાંચવાનો છે. હવે એમાંથી પ્રશ્ન પૂછાય તેને આપણે જવાબ આપવાનો. એટલે જવાબ કઈ તે સમજૂતી સ્વરૂપે આપવાનો હોય, અનુમાન કરીને આપવાનું હોય, વ્યાકરણ અને આપણી વાક કુશળતાના આધારે આપણે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. ગદ્યખંડ, હવે આમાં જે ગદ્યખંડ જે આ જે છે એ કયા પ્રકારનો હશે? તો સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે. કોઈ પણ તમને પેરેગ્રાફ આપી દેશે, કોઈ પણ તમને ગદ્યખંડ આપી દેશે, આપણે વાંચવાનો છે અને તેને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. શ્રવણ અને કથન, ભાષા શિક્ષણમાં મહત્વ. શ્રવણ અને કથનનું ભાષા શિક્ષણમાં શું મહત્વ રહેલું છે એના વિશેની માહિતી મેળવવાની છે. આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય ધોરણ 10 સુધીનું રહેશે. માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું. ગુજરાતીની અંદર પણ મિત્રો 1 થી 5 ના આપણે પુસ્તક વાંચવાના હોય, પરંતુ એનું કઠિનતા મૂલ્ય કયું? માધ્યમિક શિક્ષણ જે છે ધોરણ 10 સુધીનું રહેશે. એ જ પ્રમાણે અંગ્રેજીમાં પણ. વિભાગ બી જોઈએ, ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ. એ 15 ગુણ છે, 15 પ્રશ્નો છે. અધ્યયન અને ભાષા સંપ્રાપ્તિ, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા. વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો. ભાષા કૌશલ્ય, ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન. શ્રવણ, કથન, વાચન, લેખન. અધ્યયન અધ્યાપન સામગ્રી, અધ્યયન અધ્યાપન સામગ્રીમાં પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ. ઓકે, આ થયો અંગ્રેજી. અંગ્રેજી વિભાગ 3 આપણે હતો. હવે આપણે જોઈએ વિભાગ 4. ઓકે, હવે વિભાગ 4 માં જુઓ, ગણિત. કયો વિષય છે? ગણિત. ઓકે, મેથ્સ છે. તો એ કેટલા ગુણનું છે? 30 ગુણનું. પહેલા પણ 30 ગુણનું જ હતું, અત્યારે પણ 30 ગુણ છે, પરંતુ એમાં વિભાગ પાડવામાં આવ્યા છે. સબ ટોપિક છે, આપણે એ સબ ટોપિક જોઈએ આપણે. વિષય વસ્તુ, તો હવે જો વિષય વસ્તુ જે છે એ 15 ગુણ, 15 પ્રશ્નો. ઓકે, કેટલા પ્રશ્નો? 15 પૂછાશે અને 15 ગુણના રહેશે. તો ગણિત વિષયમાં સંકલ્પના, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે. કેટલા? આ ટેટ 1 જે છે એટલે 1 થી 5 જે છે એના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ એનું પણ કઠિનતા મૂલ્ય કયા ધોરણ? ધોરણ 10 સુધીનું રહેશે. હવે વિભાગ બી જે છે એ છે પદ્ધતિ શાસ્ત્ર. એ 15 ગુણ, 15 પ્રશ્ન. તો પદ્ધતિ શાસ્ત્રમાં શું પૂછાશે? ગણિતનું સ્વરૂપ, તર્ક શક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવાતી વ્યૂહ રચનાઓ. અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, અભ્યાસક્રમની અંદર ગણિતનું સ્થાન કયા પ્રકારનું છે? ગણિતનું સ્થાન શું છે? ગણિત શિક્ષણની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ. આપણે મનોવિજ્ઞાનમાં શીખીએ છીએ. ઓકે, શીખવાના છીએ, હજુ બાકી છે શીખવાની. અધ્યાપન પદ્ધતિ, અધ્યાપન પ્રવિધિ અને અધ્યાપન પ્રયુક્તિઓ. લાગે એક જ, પરંતુ અલગ અલગ છે. તો એમાં પણ આવશે ગણિત શિક્ષણની પદ્ધતિઓ એટલે કે પ્રયુક્તિઓ. વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા. ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન. ગણિત અધ્યાપન સમસ્યાઓ. હવે જો મિત્રો, ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન પણ કરવાનું છે. ઔપચારિક શું અને અનૌપચારિક શું તેના વિશે આપણે માહિતી મેળવી છે. ઓકે, અને જો નહીં ખબર હોય તો આપણે પાછી માહિતી મેળવીશું કે ઔપચારિક કોને કહેવાય અને અનૌપચારિક કોને કહેવાય. ગણિત અધ્યાપન સમસ્યાઓ. ગણિત શીખવવામાં કયા પ્રકારની જે સમસ્યાઓ જે છે, કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો. આ હતું ગણિત વિશે. 30 ગુણ થયા. ઓકે, હવે છે વિભાગ 5, છેલ્લો વિભાગ. 30 ગુણનો છે, એમાં આવશે જીકે. તમારો જીકે માં કયા ટોપિક છે? પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો. 30 ગુણ છે, 30 પ્રશ્નો છે. જો મિત્રો, આ જે જીકે જે હોય છે ને એ શિક્ષણ રિલેટેડ હોય છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે જુઓ, પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર 20 ગુણ છે, 20 પ્રશ્નો છે. વિભાગ એ માં આવશે પર્યાવરણ વિષયક.
પદ્ધતિશાસ્ત્ર છે. 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. હવે જુઓ, એમાં વિષય વસ્તુ છે 10 ગુણ 10 પ્રશ્નો. પર્યાવરણ વિષયનો ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. બીજું જે છે પદ્ધતિશાસ્ત્ર છે, 10 ગુણ 10 પ્રશ્નો. પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ, પર્યાવરણનું મહત્વ, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ. હવે મિત્રો અહીં જુઓ, આ વિષય વસ્તુ જે છે પાઠ્યપુસ્તક રિલેટેડ જે છે, તો એમાં છે ને તમને પાઠ્યપુસ્તકના નામ પણ પૂછાઈ શકે કે આમાં વાંચવું શું. તમને પ્રશ્ન એવો થાય કે આપણે નવા અભ્યાસક્રમ મુજબ આપણે તૈયારી ક્યાંથી કરવી, ઓકે, તૈયારી ક્યાંથી કરવી, કયું મટીરિયલ વાંચવું, શું વાંચવું. તો મિત્રો આપણે જો શિક્ષક ટીચર તરીકે આપણે ભણાવતા હોઈએ છીએ તો આપણી પાસે પાઠ્યપુસ્તક હોય છે. વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક હોય અને શિક્ષકો માટે પણ પાઠ્યપુસ્તક હોય, પરંતુ શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ હોય છે. ઓકે, જે શિક્ષક આવૃત્તિની અંદર બધી સંકલ્પનાઓ હોય, ક્ષમતાઓ હોય છે, તો તે અનુસંધાને આપણે બાળકોને અધ્યાપન કરાવવાનું હોય છે. અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિ, પ્રવૃત્તિઓ, પ્રયોગો અને પ્રાયોગિક કાર્ય, ચર્ચા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણ સામગ્રી, અધ્યાપનની સમસ્યાઓ. સામાન્ય જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાનમાં શું છે જુઓ, રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો. 5 ગુણ 5 પ્રશ્નો. હવે મિત્રો જો સામાન્ય જ્ઞાનની અંદર છે ને રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો પૂછાશે. કેટલા ગુણના? 5 ગુણ. 5 પ્રશ્નો 5 ગુણ. શિક્ષણના વર્તમાન પ્રવાહો, વિભાગ સી છે વર્તમાન પ્રવાહો. વર્તમાન પ્રવાહો, ઓકે, તો વર્તમાન પ્રવાહોમાં શિક્ષણના વર્તમાન પ્રવાહો જે છે એ છે 5 ગુણ 5 પ્રશ્નો. ઓકે, ચાલો આ થઈ ટેટ 1 ની વાત. હવે આપણે જોઈએ ટેટ 2. તો ટેટ 2 માં કયા પ્રકારના સુધારાઓ કરવામાં આવ્યા છે એ જોઈએ. આ કસોટી 2 વિભાગ રહેશે. કેટલા વિભાગ? 2 વિભાગ. પહેલા પણ 2 વિભાગ હતો, 75 ગુણનો. ઓકે, વિભાગ 1 75 ગુણ, વિભાગ 2 જે છે એ 75 ગુણ. અહીં પણ 2 વિભાગ છે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 કુલ ગુણ 75 પ્રશ્નો, વિભાગ 1 જે છે એ કુલ 75 પ્રશ્નો 75 ગુણ. વિભાગ 2 માં પણ આવશે 75 પ્રશ્નો અને 75 ગુણ. હવે જોઈએ મિત્રો કે આપણે સુધારેલી જોગવાઈઓ જોઈએ વિભાગ 1 ની અંદર. તો પહેલું છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, 25 ગુણ છે, 25 પ્રશ્નો છે. ઓકે, તો હવે જોઈએ બાળ વિકાસની અંદર વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. બાળ વિકાસ કેટલા ગુણ છે? 10 ગુણના છે, 10 પ્રશ્નો છે. બાળ વિકાસના સિદ્ધાંતો, વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર, સામાજિકરણની પ્રક્રિયા, સામાજિક જગત અને બાળક એટલે કે શિક્ષક, માતા પિતા, સહપાઠી. જીન પિયાજેના અધ્યયન રચનાત્મક સિદ્ધાંત, વાઇગોટ્સ્કીનો અધ્યયનના સામાજિક સંરચનાવાદનો સિદ્ધાંત, અધ્યયનના સિદ્ધાંતો, સ્કિનર, થોર્નડાઇક, પાવલોવ, આ બધા જે શું કહેવાય અધ્યયનના સિદ્ધાંતો જે છે પ્રયોગો કર્યા હતા. સ્કિનરનો પ્રયોગ, થોર્નડાઇકનો પ્રયોગ, પાવલોવનો પ્રયોગ, પાવલોવે જે કૂતરા પર જે અભિસંધાન જે કર્યું હતું, જે પ્રયોગ કર્યો હતો, આ બધા પ્રયોગો આપણે શીખવાના છે. આ પૂછાય છે મિત્રો. અહીંથી તમને 1 ગુણનો પ્રશ્ન આવે ને આવે જ. સ્કિનર, થોર્નડાઇક અને ઇવાન પેટ્રોવિચ પાવલોવ. પાવલોવનું પૂરું નામ પણ પૂછાય મિત્રો, એ પણ આપણે યાદ રાખવાનું છે. બાળ કેન્દ્રીય શિક્ષણ, અગાઉ પણ કહ્યું એ પ્રમાણે શિક્ષણ હંમેશા બાળ કેન્દ્રીય હોવું જોઈએ, નહીં કે શિક્ષક કેન્દ્રીય. તો બાળ કેન્દ્રીય શિક્ષણ, બુદ્ધિ ની સંકલ્પના, હાર્વર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, સાંવેગિક બુદ્ધિ, જાતિ વિષયક ભેદ દૂર કરવામાં કેળવણીની ભૂમિકા. જો મિત્રો મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે બુદ્ધિ, તો બુદ્ધિ વિશે ગાર્ડનરની બુદ્ધિનો જે સિદ્ધાંત આપ્યો હતો એના વિશે માહિતી આપણે મેળવવાની છે કે ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિઓ જણાવી હતી. હવે કેળવણીની ભૂમિકાઓ, વૈયક્તિક ભિન્નતા, વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, સમાજ, ધર્મ વગેરે આધારિત અધ્યયનની ભાષા અને સારા. મૂલ્યાંકનની અંદર શું છે? સંકલ્પના, અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટેનું મૂલ્યાંકન, અધ્યાપન માટેનું મૂલ્યાંકન,
સર્વગ્રાહી મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન, વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યેતાઓની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. હવે જુઓ મિત્રો, વર્ગખંડની અધ્યેતાની જે વર્ગખંડની અંદર જે તત્પરતા જે રહેલી જે છે, તો વર્ગ વ્યવહારની અંદર જે વિદ્યાર્થી વચ્ચેનો જે છે સંબંધ જે છે, જે પ્રક્રિયા જે છે, વિદ્યાર્થી શિક્ષક સાથેની જે છે, વિદ્યાર્થી સામગ્રી સાથેની જે પ્રક્રિયાઓ થાય છે, એ બધા વિશેની સમજ મેળવવાની છે. હવે બી છે સમાવેશી શિક્ષણ ની સંકલ્પના. કેટલા ગુણ છે? 5 ગુણ, 5 પ્રશ્નો. સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોની સમજ. ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાને સંબોધવા. અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતોને સંબોધવી. જે દિવ્યાંગ બાળકો છે એ વિશે. મેધાવી અધ્યેતાની જરૂરિયાતોને સંબોધવી. મેધાવી એટલે કે પ્રતિભાશાળી, સર્જનાત્મક અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અધ્યેતાને સંબોધવા. આવશે આપણા પ્રતિભાશાળી બાળકો, ઉચ્ચ પ્રતિભાશાળી બાળકો એની અંદર, અને આ જે દિવ્યાંગતા વાળા જે છે મન બુદ્ધિના બાળકો, એ વિશેની માહિતી આપણે મેળવવાની છે. સમાવેશી શાળા અને શિક્ષક. વિભાગ સી જોઈએ, અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર. 10 ગુણ છે, 10 પ્રશ્નો છે. વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે. આપણે છે ને, આપણે વર્ગખંડને શીખવા જઈએ ને, તો વિદ્યાર્થી શા માટે શીખે, આપણે આ ધ્યાન રાખવાનું છે. ધ્યાન શું રાખવાનું છે કે વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે. શિક્ષક એ પોતાની દ્રષ્ટિથી નથી જોવાનું, બાળકોની દ્રષ્ટિથી જોઈને અધ્યયન અધ્યાપન કરાવવાનું છે. અધ્યયતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો. પછાતપણાના કારણો કયા છે તે વિશે માહિતી મેળવવાની. શાળામાં અને શાળા બહાર થતા અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત. અધ્યયનમાં સામાજિક, સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ. સંરચનાત્મક ઈ મોડલ, 5E મોડલ. જો મિત્રો, સંરચનાત્મક 5E મોડલ. પ્રેરણાના સિદ્ધાંતો, અધ્યયનને અસર કરતા પરિબળો, અધ્યયન સંક્રમણ, અધ્યાપનના સૂત્રો, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે, અધ્યાપનના સૂત્રો. સરળ પરથી કઠિન તરફ, સામાન્ય પરથી અસામાન્ય તરફ, સમગ્રથી અંશ તરફ, આગમન પરથી નિગમન તરફ. આ બધા શું છે? અધ્યાપનના સૂત્રો છે. પૂર્ણથી ખંડ તરફ, તો તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. ઓકે, પ્રશ્નો પૂછાય છે, ઉદાહરણ પૂછાય એના. ચાલો, હવે વિભાગ બીજો જોઈએ આપણો, ભાષા. તો ભાષામાં શું આવશે? બીજા ભાગની અંદર ભાષાની અંદર છે ગુજરાતી અને અંગ્રેજી. 25 ગુણ છે, 25 પ્રશ્ન. 25 ગુણ અને 25 પ્રશ્નો. ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર, આંતરક્રિયાને લગતી સજ્જતા, ભાષાના મૂળ તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. તેમજ અપરિચિત પાઠો વાંચવા. 2 પાઠ હોય, 2 પાઠ પૂછાશે. ઓકે, એક છે ગદ્ય અથવા નાટક હશે અને બીજો જે છે એ શું હશે? કાવ્ય હશે. એટલે આપણે તૈયારી રાખવાની કે એક ગદ્ય પૂછાશે અને એક પદ્ય પૂછાશે, જે આપણે વાંચવાનું છે, સમજવાનું છે, અને ત્યારબાદ એની નીચે જે પૂછેલા પ્રશ્નો જે છે એના આપણે જવાબ આપવાના છે. જો અહીં છે જ કે પ્રશ્ન જે છે એ સમજૂતી સ્વરૂપે, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતાના આધારે એના આપણે જવાબ આપવાના છે. ગદ્યખંડ. હવે ગદ્યખંડ કયા પ્રકારનો હશે? તો અહીં એ લોકો જણાવી દીધું છે કે સાહિત્યિક હોઈ શકે, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે. ગદ્યખંડ. હવે જુઓ, શ્રવણ અને કથન. ભાષા શિક્ષણમાં એમનું મહત્વ જોઈએ. સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો. શિક્ષણના વર્તમાન પ્રવાહો. કેટલા ગુણ? 25 ગુણ, 25 પ્રશ્નો. સામાન્ય જ્ઞાન જુઓ, સામાન્ય જ્ઞાનની અંદર આવશે રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો તેમજ શિક્ષણના વર્તમાન પ્રવાહોના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. સામાન્ય જ્ઞાનની અંદર 25 પ્રશ્નો પૂછાશે, 25 ગુણ. હવે જુઓ મિત્રો, આ છે વિભાગ 2. વિભાગ 1 પૂર્ણ થયો. વિભાગ 1 પૂર્ણ થયો. વિભાગ 1 જે કેટલા? 75 ગુણનો છે. ઓકે, વિભાગ 1 કેટલા ગુણનો છે? 75 ગુણ. હવે વિભાગ 2 જે છે એ પણ કેટલા ગુણનો છે? 75 ગુણનો છે. 75 ગુણ છે, 75 પ્રશ્નો રહેશે.
આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબનો વિષય રાખવાનો રહેશે. એટલે ટેટ 2 ની એક્ઝામ જે આપે છે એ મિત્રોએ વિભાગ 2 માં પોતાનો જે વિષય છે એ અનુસંધાને આ અભ્યાસક્રમ ધ્યાને લેવાનો. હવે જુઓ 75 માર્કમાં શું પૂછાશે, તો પહેલો જે વિભાગ જે છે એ ગણિત અને વિજ્ઞાન માટે મેથ્સ સાયન્સનો છે. ઓકે, કુલ કેટલા પ્રશ્નો છે? 75 પ્રશ્ન અને 75 ગુણ. તો ગણિતના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર જે છે એ 40 પ્રશ્નો છે અને 40 ગુણ છે. ગણિત વિષય વસ્તુ એ કેટલા ગુણ છે? 25 ગુણ, 25 પ્રશ્નો. હવે જુઓ, ગણિત વિષયમાં સંકલ્પના, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો 6 થી 8 ટેટ 1 માં જોયું 1 થી 5, પરંતુ કઠિનતા મૂલ્ય કેટલું? ધોરણ 10 સુધીનું હતું. હવે આવશે 6 થી 8 ની અંદર આ જે છે ટેટ 2 6 થી 8 ના શિક્ષક મિત્રો એક્ઝામ આપશે, તો એની અંદર આવશે 6 થી 8 ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનું રહેશે. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ, 15 પ્રશ્નો. જુઓ તો એમાં શું પૂછાશે? ગણિતનું સ્વરૂપ, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિતની ભાષા, સમુદાય ગણિત, મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણ, ગણિત શિક્ષણની મુશ્કેલીઓ, ગણિત શિક્ષણના મૂલ્યો, ગણિત શિક્ષણના હેતુઓ, ગણિત શિક્ષણની પદ્ધતિ, નિદર્શન પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન નિગમન, પૃથ્થકરણ સંયોગીકરણ, આ બધી પદ્ધતિઓ અધ્યાપનના સૂત્રોની અંદર. ઓકે, અધ્યાપનના સૂત્રોની અંદર અધ્યાપન પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિઓની અંદર આપણે આનો અભ્યાસ કરવાનો છે. ગણિતનો અન્ય વિષય સાથે અનુબંધ. વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર. ગણિતની વાત થઈ, હવે વિજ્ઞાન જોઈએ. 35 ગુણ, 35 પ્રશ્નો. વિજ્ઞાન વિષય વસ્તુ 25 ગુણ છે, 25 પ્રશ્નો. વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન, નિરીક્ષણ આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન તરીકે વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય ધોરણ 12 સુધીનું રહેશે. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર જે છે એ 10 પ્રશ્નો છે અને 10 ગુણ છે. તો વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું, કુદરતી વિજ્ઞાન, લક્ષ્યો અને ઉદ્દેશ્ય, વિજ્ઞાનની સમજણ અને કદર, અભિગમો, નિદર્શન, પ્રયોગ, શોધ, પ્રદર્શન, પ્રોજેક્ટ. વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિ. વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન, અધ્યાપન સામગ્રી, મૂલ્યાંકન, જ્ઞાનાત્મક, મનોશારીરિક, ભાવનાત્મક, નિદાનાત્મક, ઉપચારાત્મક શિક્ષણ. વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ, વિજ્ઞાન મંડળ, ક્ષેત્રીય મુલાકાત, વિજ્ઞાન પ્રયોગશાળા. આ જુઓ મિત્રો ગણિત અને વિજ્ઞાન માટે. ઓકે, હવે જુઓ જેમનો સબ્જેક્ટ ભાષા છે તો ભાષા માટે એ પણ કેટલા ગુણનો? 75 ગુણનો. વિભાગ 1 બધા માટે સરખો રહેશે. વિભાગ 2 જે છે એ પોતાના સબ્જેક્ટ પ્રમાણે હશે. વિભાગ 2 માં જુઓ 75 ગુણ, 75 પ્રશ્ન. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ના ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય જે છે એનો સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનું રહેશે. ઓકે, ગુજરાતી ભાષા. હવે જો મિત્રો આ 75 પ્રશ્નો છે. ઓકે, અને ગુણ 75 છે. તો ગુજરાતી ભાષા જુઓ તો ગુજરાતી ભાષા 20 ગુણ, ગુજરાતી ભાષા વિષય વસ્તુ 15 ગુણ. વિષય વસ્તુ જે છે એ કેટલા ગુણનું છે? 15 ગુણ. ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર 5 ગુણ, વિષય વસ્તુ 15 ગુણ અને પદ્ધતિ શાસ્ત્ર 5 ગુણ. અંગ્રેજી ભાષા 20 ગુણ, અંગ્રેજી ભાષા વિષય વસ્તુ 15 ગુણ અને પદ્ધતિ શાસ્ત્ર 5 ગુણ. હિન્દી ભાષા 20 ગુણ, હિન્દી ભાષા વિષય વસ્તુ 15 ગુણ, હિન્દી પદ્ધતિ શાસ્ત્ર 5 ગુણ. સંસ્કૃત, ઉર્દુ, મરાઠી ભાષા 15 ગુણ,
અને ભાષા વિષય વસ્તુ જે છે એ 10 ગુણનું રહેશે અને સંસ્કૃત, ઉર્દુ, મરાઠી પદ્ધતિ શાસ્ત્ર જે છે એ 5 ગુણનું રહેશે. જે ભાષાના જે શિક્ષકો જે છે જેમની લેંગ્વેજ જે છે વિભાગ 2 ની અંદર, તો તેમાં શું આવશે? ગુજરાતી આવશે, અંગ્રેજી આવશે, હિન્દી આવશે, 20 ગુણ. અને ચોથી ભાષા તરીકે આ 3 ભાષા માટે સિલેક્ટ કરવાની છે, સંસ્કૃત, ઉર્દુ અને મરાઠી. એ કેટલા ગુણ? 15 ગુણની હશે. એમાં વિષય વસ્તુ છે અને પદ્ધતિ શાસ્ત્ર છે. વિષય વસ્તુ જે છે એ 15 ગુણનું છે અને 5 ગુણનું પદ્ધતિ શાસ્ત્ર છે. સંસ્કૃતની અંદર કેટલા ગુણ છે? 10 ગુણ છે વિષય વસ્તુના, કારણ કે એ 15 ગુણનું છે એટલા માટે. પરંતુ પદ્ધતિ શાસ્ત્ર દરેકમાં 5 ગુણનું પૂછાશે. નોટિસ કરજો મિત્રો. ઉપરોક્ત ભાષા વિષયનું પદ્ધતિ શાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દુ અથવા મરાઠી ભાષા શાસ્ત્ર અભ્યાસ અને અધિગમ શીખવું અને સંપ્રાપ્તિ, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા, આઈટી માહિતી ટેકનોલોજી નો સાધન તરીકે ઉપયોગ, આઈટી નો ઉપયોગ, વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા, વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા, વિવિધતા ધરાવતા વર્ગખંડમાં ભાષા શિક્ષણના પડકારો, ભાષા સંબંધિત મુશ્કેલીઓ, ભૂલો અને અવરોધો, ભાષા કૌશલ્ય. ભાષા કૌશલ્ય મિત્રો શ્રવણ, કથન, વાંચન અને લેખન, એટલે કે શું છે? સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, શબ્દ ભંડોળ, ભાષા કૌશલ્યનું મૂલ્યાંકન. અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, બહુભાષીય સ્ત્રોત, ઉપચારાત્મક શિક્ષણ. અથવા જો ત્રીજો ભાગ આવ્યો મિત્રો, પહેલા ગણિત વિજ્ઞાન જોયું, બીજો ભાષાઓ જોઈ, હવે છે સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્ર. કેટલા ગુણ? 75 પ્રશ્ન અને 75 ગુણ. હવે જુઓ, સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના 50 ગુણ જે છે અને 50 પ્રશ્નો છે. સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવામાં આવશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય ધોરણ 12 સુધીનું રહેશે. સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્ર 25 ગુણ 25 પ્રશ્નો. હવે જુઓ એમાં શું પૂછાશે? તો સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ. સામાજિક વિજ્ઞાન વિષયમાં નિર્ણયાત્મક શક્તિ, વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવવી, તપાસ, અનુભવજન્ય પુરાવાઓ, સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો, વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ, આધાર પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ, કુદરતી પ્રદેશ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ. આ બધી પદ્ધતિઓનો સમાવેશ છે સામાજિક વિજ્ઞાન. જો આગમન નિગમન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, સામાજિક વિજ્ઞાન અને શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી, પૃથ્વીનો ગોળો, નકશા, ચાર્ટ, ચિત્રો, સિક્કા, નમૂના, સમયરેખા, એટલાસ, સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવવાની મુશ્કેલીઓ, સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષય સાથેનો અનુબંધ, સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભે સંદર્ભ પુસ્તકો, મેગેઝિન, વેબસાઇટ વગેરે, સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્ર મુલાકાત. તો મિત્રો આ હતો નવો તમારો બદલાયેલો અભ્યાસક્રમ સિલેબસ. આશા કરું છું મિત્રો કે આ અભ્યાસક્રમ જે બદલાયો જે છે મિત્રો એ અગાઉ જે હતો એ પ્રમાણે થોડો ચેન્જીસ થયો છે. વિભાગ અલગ કરવામાં આવ્યા છે અને થોડા નવા પ્રકરણ એડ કરવામાં આવ્યા છે. ઓકે, કઈ વાંધો નહીં, થઈ જશે. બરાબર ને? શું કહેવાય? થઈ જશે. શેના સાથે? યુવા ઉપનિષદ પ્લેટફોર્મની સંગાથે. તો જોડાયેલા રહેજો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે. જય હિન્દ, જય ભારત. આભાર. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.